મોરબીમાં નેશનલ હાઈવે પર યુવકો દ્વારા બાઇક સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થયો। એક સાથે 3 બાઇકો પર સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો છે। હાઈવે પર કરવામાં આવેલા આ જોખમી સ્ટન્ટ અને વાહન ચાલકો અને ચાલકો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે। યુવકો સોશિયલ મીડિયા પર વ્યૂ અને લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારના જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે। લોકો અને ટ્રાફિક અધિકારીઓની સલાહને અવગણતા આવા કૃત્યો ગંભીર અકસ્માતનું કારણ પણ બની શકે છે। પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે। तो रोड पर स्टंट करतो आ वीडियो सामे आव्यो छे त्यारे पोलीस आ मामले हवे तपास शरू करी शके छे। तो युवको सोशल मीडिया पर व्यू अने लोकप्रियता मेळववा माटे आ प्रकारना जोखमी स्टंट करी रह्या छे। लोकोने ट्राफिक अधिकारीओनी सलाहने अवगणता आवा कृत्यो गंभीर अकस्मातनुं पण कारण बनी शके छे। आप जोई रह्या छो विडियोमां जे विडियोना आधारे हवे पोलीस आ मामले तपास शरू करवानी छे। मोरबीना रोड पर युवको बाइक पर स्टंट करता नजरे पड़ी रह्या छे। आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મોરબીથી સંવાદદાતા રવિ। મોરબી માં હાઈવે પર જોખમી સ્ટંટ કરતા વાહન ચાલકોનો વિડીયો સામે આવ્યો છે, શું વિગત છે? બિલકુલ ઠીક કૃષ્ણા, જે પ્રકારે વાત કરીએ તો મોરબીના નેશનલ હાઈવે ઉપર બાઇક સ્ટંટ કરતા યુવાનનો વિડીયો છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે। જે સાથે વાત કરવામાં આવે તો એકી સાથે 3 બાઇક સવારો છે તે હાઈવે ઉપર જોખમી સ્ટંટો છે તે કરતા હોવાનો વિડીયો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। આ હાઈવે પરથી જોખમી સ્ટંટના કારણે અન્ય લોકોની જે મુસાફરી છે તેમાં જોખમી ઊભી કરતા હોવાના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સોશિયલ મીડિયામાં વ્યૂ મેળવવાના કારણે આજે જોખમી સ્ટંટો છે તે અત્યારે કરતા હોય તે પ્રકારના દ્રશ્યો મોરબીની અંદર વારંવાર સામે આવી રહ્યા છે। છેલ્લા 3 દિવસની અંદર કહી શકાય કે અલગ અલગ જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો છે તે સામે આવી રીતે સતત કહી શકાય કે લોકોને જે મુસાફરો છે તેમના જીવ જોખમમાં નાખીને આ પ્રકારના સ્ટંટ છે તે કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો મોરબીની અંદર જોવા મળી રહ્યા છે। કૃષ્ણા જી, આભાર માહિતી આપવા માટે।